ગૌતમ સ્કંદ તૃતીય અધ્યાય 22 કદમ મુનિ તથા દેવહૂતિના લગ્ન શ્લોક સંખ્યા 34 નિષ્ણાંતમ યોગ માયાસુ મુનિમ સ્વાયંભુવમ મનુમ યદા ભ્રંશયિતુમ ભોગા નાસેકુ ભગવત પરમ. શબ્દાર્થ અનુવાદ અને ભાવાર્થ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા. નિષ્ણાંતમ નિમગ્ન, યોગ માયાસુ ક્ષણભંગુર સુખ ભોગવવામાં, મુનિમ જે સંત પુરુષ જેવા હતા, સ્વયંભુવમ મનુમ તે સ્વયંભુ મનુને, યદ જેમાંથી, આમ્રસયિતુમ વટભ્રસ્ત કરવા માટે, ભોગાહા ભૌતિક સુખો, નાસેકુહુ સમર્થ થયા નહીં, ભગવત પરમ જે મહાન ભગવત ભક્ત હતા હતો. અનુવાદ: એ રીતે સ્વયંભુ મનુ સાધુ પુરુષ જેવા રાજા હતા. ભૌતિક સુખોમાં મગ્ન રહેવા છતાં તે પદભ્રસ્ત થઈને અધોગતિમાં પડ્યા ના હતા. તે હંમેશા કૃષ્ણ ભાવનામય વાતાવરણમાં રહીને જ ભૌતિક સુખ ભોગવતા હતા. ભાવાર્થ: ભૌતિક ભોગ ભોગવવાનું રાજવી સુખ માણસને જીવનની અધમ કક્ષામાં અર્થાત અનિયંત્રિત ઇન્દ્રિય ભોગ ભોગવવાથી પશુ જીવન તરફ ધસરી જાય છે. પરંતુ સ્વયંભુ મનુની ગણના સંત પુરુષ જેવા મુનિજન્મમાં થતી હતી. તેમના રાજ્યમાં તેમજ ઘરમાં જે વાતાવરણ સર્જાયું હતું તે સંપૂર્ણપણે કૃષ્ણ ભાવનામય હતું. સામાન્ય રીતે બદ્ધ જીવોની સ્થિતિ પણ આવી જ છે. તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે આ ભૌતિક જગતમાં જીવનમાં આવ્યા છે. પરંતુ જો તેઓ અહીં જણાવ્યા પ્રમાણે અથવા શાસ્ત્ર ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ મંદિરમાં કે ઘરમાં ભગવાનની આરાધના કરીને કૃષ્ણ ભાવનામય વાતાવરણ નિર્માણ કરી શકે તો તેઓ ઇન્દ્રિય સુખ ભોગવવા છતાં શુદ્ધ કૃષ્ણ ભાવનામતના પ્રગતિ કરી શકે છે. એમાં કોઈ શંકા નથી. સાંપ્રત સમયમાં આધુનિક સભ્યતા ભૌતિક જીવન પદ્ધતિ અર્થાત ઇન્દ્રિય તૃપ્તિમાં ખૂબ જ આસક્તિ ધરાવે છે. તેથી કૃષ્ણ ભાવનામૃત આંદોલન જનસાધારણને ભૌતિક સુખો વચ્ચે રહીને પણ મનુષ્ય જીવનનો સદુપયોગ કરવાની ઉત્તમ તક આપે છે. કૃષ્ણ ભાવના મનુષ્યોની ઇન્દ્રિય સુખ ભોગવવાની વૃત્તિ બંધ કરતી નથી, પરંતુ ઇન્દ્રિય ભોગ ભર્યા તેમના જીવનમાં તેમની આદતોને સંયમિત કરે છે. ભૌતિક સુખોનો લાભ લેવા છતાં તેઓ કૃષ્ણ ભાવનાની સાધના દ્વારા આ જ જીવનમાં મુક્ત થઈ શકે છે. તે માટે ભગવાનના નામ કીર્તનથી બહુ સરળ પદ્ધતિ છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આપણે પાછળના શ્લોકમાં જોયું, જય કેશવ પ્રભુએ શ્લોક લીધો કે સ્વયંભુ મનુ કેવી રીતના ભૌતિક સુખ ભોગવતા હતા અને ધર્મની વિરુદ્ધ એવા બિનજરૂરી તત્વોના વિક્ષેપ વિના તેમની ઈચ્છાઓ પરિપૂર્ણ કરતા હતા. એટલે જે પણ ઈચ્છાઓ છે સ્વયંભુ મનુ તે ધર્મની વિરુદ્ધ નહીં હોય તેવી રીતના પૂરી કરતા હતા. અધર્મને અનુલક્ષીને કોઈ પણ ઈચ્છાઓ કરતા નહીં હતા ને એને પૂરી કરતા નહીં હતા. ને અહીંયા કરી પ્રભુપાદજી બહુ સુંદર લખે છે તાત્પર્યની અંદર કે ભૌતિક સંસારની અંદર જીવનું બધો થવાનું કારણ શું છે? તો એનું કારણ છે તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે ભૌતિક જીવનમાં આવ્યા છે. તો આ મેઇન કારણ છે. જ્યારે આપણે બધા ભગવાનના ધામની અંદર શુદ્ધ અવસ્થામાં હતા, પરંતુ આપણે ભગવાનથી અલગ ભોગ ભોગવવાની ઈચ્છા કરી. ભગવાનની પાસે બધું ઐશ્વર્ય છે, સૌંદર્ય છે, શક્તિ છે, બધી વેલ્થ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, બધું જ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. પરંતુ જ્યારે આપણે ભગવાનથી ઈર્ષ્યા કરી કે મારી પાસે કેમ આવું નથી, ભગવાનથી સ્વતંત્ર થઈને ભોગ ભોગવવાની ઈચ્છા કરી. દરેક જીવને ભગવાને સૂક્ષ્મ સ્વતંત્રતા આપી છે. તો એ સૂક્ષ્મ સ્વતંત્રતાનો આપણે ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે આપણા હાથમાં છે. તો આપણે સૂક્ષ્મ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને આ ભૌતિક સંસારની અંદર આવ્યા છે. ને ગુરુ મહારાજ કહે છે કે આપણે કેટલા સમયથી ભૌતિક સંસારમાં છે તેનો જે ઇતિહાસ ટ્રેસ કરવો તે તો ઇમ્પોસિબલ જેવો જ છે. કારણ કે એનું કોઈ ગણના જ આપણે કરી નહીં શકે કે કેટલા જન્મોથી આપણે આ ભૌતિક સંસારની અંદર સડી રહ્યા છે. તો મેઇન જે કારણ છે તે ભગવાનથી આપણે ઈર્ષ્યા કરીને ભગવાન પણ આવી રીતના ભોગ ભોગવે છે. તો ભગવાનના આપનું કાર્ય છે ભગવાનના ભોગની અંદર સહાય કરવાનું. ભગવાન ભોગતા છે ને આપણે ભોગીએ છે. તો આપનું જે મેઇન કર્તવ્ય છે એ જીવેર સ્વરૂપય નિત્ય કૃષ્ણ દાસ, આપણે ભગવાનના દાસ છે. તો એક દાસનું કર્તવ્ય છે એમના સ્વામીની સેવા કરવાનું.
પરંતુ જ્યારે દાસ એ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે અને સ્વામીનું ઇમિટેશન કરવા જાય છે, એ સ્વામીનું તો એ સ્વામીને પ્રસન્ન નથી આવતું. તો ભગવાન પણ વિચારે છે કે આ જે જીવ છે ઇનોસન્ટ, તો તેને મારી જેમ ભોગ ભોગવવાની ઈચ્છા છે. કારણ કે ભગવાન સચ્ચિદાનંદમય છે ને આપણે ભગવાનના અંશ છે. તો ભગવાનની જે ક્વોલિટી છે તે દરેક જીવોની અંદર આવવાની જ છે સચ્ચિદાનંદમય. તો ભગવાન પણ ઇટરનલ એટલે કે સનાતન છે, જીવો પણ સનાતન છે. આપણે પણ ભગવાન જ્ઞાનમય છે, આપણે પણ જ્ઞાનમય છે, અને ભગવાન પણ આનંદમય છે. ભગવાનને પણ આનંદ એમાં છે. ભગવાનને પણ આનંદ જોઈએ છે અને આપણે પણ આનંદ જોઈએ છે. પરંતુ ભગવાન આત્મારામ છે ને આપનો પણ જે મેઇન આનંદ છે, તો તે ભગવાનના આનંદની અંદર આપને સહાય કરવામાં જ આપણો મેઇન તૃપ્તિ આપનો જે આનંદ છે તે છે. પરંતુ જીવ જ્યારે ભૂલી જઈને આ સ્વતંત્રપણે આનંદ માનવા જાય છે, ભગવાનના આનંદની અલગ રીતે પોતે પોતાની રીતે આનંદ માનવા જાય છે, ત્યારે ભગવાન ઈચ્છા કરે છે કે કઈ નહીં, આને આપણે સજા કરીએ અને ભૌતિક જગતની અંદર મોકલીએ. જેમ કે પ્રભુપાદજી એક્ઝામ્પલ આપે છે કે કોઈ નાનું બાળક હોય છે તેમ કે મારે કાર ચલાવવી છે, તો એને રમકડાની કાર આપી દે છે કે લે તું આની અંદર ચલાવ્યા કર. તો તેવી રીતના ભગવાન આ ભૌતિક સંસારનું નિર્માણ કરે છે કે ભાઈ તારે ભોગ ભોગવવાની ઈચ્છા છે, તારે આનંદ ભોગવવાની ઈચ્છા છે, તો તું મારું વિસ્મરણ કરીને આ ભૌતિક સંસારની અંદર આનંદ ભોગવી શકે છે. પરંતુ અમુક લિમિટેડ કંટ્રોલની અંદર, કારણ કે આપનો જે આનંદ છે, આપની જે દરેક ઇન્દ્રિયો છે, તો તેના અધિષ્ઠાતા દેવતાઓ છે અને તે દેવતાઓની ઉપર પણ ભગવાન છે. તો આપણે કોઈ પણ સ્વતંત્ર રીતે આનંદ તો ભોગવી નથી શકવાના, કારણ કે ભગવાન કહે છે કે દુખાલે માં શાશ્વતમ. પરંતુ આ ભૌતિક સંસારની માયામય જે 3 ગુણ છે, તો 3 ગુણોની બનેલી માયાના પ્રભાવમાં આવીને આપણે એમ લાગે છે કે આપણે આનંદ ભોગવી રહ્યા છે, પરંતુ આ વાસ્તવિક આપણે આનંદ ભોગવી નથી રહ્યા. ભગવાનથી દ્વેષ કરીને આપણે કોઈ આનંદ ભોગવી નહીં રહ્યા. તો મેઇન પોઈન્ટ એ છે અહીંયા આગળ કે ભગવાનથી આપણે ઈર્ષ્યા કરીને ભૌતિક સંસારની અંદર અહીંયા આવ્યા છે. ને આપણું મેઇન કારણ છે કે ભગવાનને ભૂલી ગયા અને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા રાખી. તો તેને કારણે આપણું અધમ અહીંયા આગળ પતન થયું છે. કારણ કે જે ત્રિપાદ વિભૂતિ ભગવાનની જે 75% જે આખા જે સર્જનનો ભાગ છે, સર્જનનો નહીં કહેવાય, પરંતુ આખા બ્રહ્માંડમાં તેમાં 75% ત્રિપાદ વિભૂતિ આધ્યાત્મિક જગત, એની અંદર કરોડો કરોડો અબજો ગ્રહો આવેલા છે. ને તેની અંદર નિત્ય મુક્ત જીવાત્માઓ રહી છે. તે લોકો ભગવાનને સમજે છે, પૂરી રીતે શરણાગત છે. એ જાણે છે કે ભગવાન જ આપણે એકમાત્ર આશ્રય છે અને આપની જે સેવા છે તે ભગવાન, આપનું જે કર્તવ્ય છે તે ભગવાનની સેવા કરવાનું છે. તો એ લોકો કોઈ દિવસ ભગવાનનો વિદ્રોહ નથી કરતા. તો આ બધા જે નિત્ય મુક્ત જીવો છે તે આજે 75% જગત છે તેની અંદર રહી છે આધ્યાત્મિક લોક, ને તેનું કદી વિનાશ નથી થતો. ને બાકીનું જે 25% જગત છે, જે અજ્ઞાનના વાદળમય છે, આ ભૌતિક બ્રહ્મજ્યોતિના પ્રકાશની અંદર તે અજ્ઞાનના વાદળમય છે. તો તેની અંદર આ બદ્ધ જીવોને અંદર મૂકવામાં આવે છે ને આ ભૂતવા પ્રલિયતે, આ જે આખા ભૌતિક સંસાર છે તેનું વારંવાર સર્જન ને વિનાશ થાય છે. વારંવાર બ્રહ્માજીનો દિવસ રાત આખું ચક્ર ફરે છે અને બધા જીવો ગર્ભોદકશાહી વિષ્ણુના પેટની અંદર પ્રલયના અંતે શયન કરે છે. પાછા જ્યારે સર્જનની શરૂઆત થાય છે ત્યારે એ લોકો પોતાની જે મૂળ ચેતના હોય તેમાં જાગૃત થાય છે અને પોતાના કર્તવ્યોમાં લાગી જાય છે. તો આ ભૌતિક સંસારનો સ્વભાવ એવો છે કે તે ભૂતવા પ્રલય છે. વારંવાર જન્મ થાય છે, એનો વિનાશ એટલે ઉદ્ભવ થાય છે, ઉત્પત્તિ થાય છે અને લય થાય છે. એની અંદર ભૌતિક જીવો જન્મ મૃત્યુ જરા અને વ્યાધિના જે ત્રિંજન લો છે તેની અંદર એકદમ કડક એ છે, તેની અંદર દુઃખ ભોગવી રહ્યા છે. ના ઉપરાંત પણ જીવોને આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક આ ત્રિવિધ ત્રાપ મળે છે. તો પણ જે જીવ છે તેની અંદર ઇન્દ્રિય તૃપ્તિની એટલી પ્રબળ ઈચ્છા છે કે તે સમજી નથી શકતો આ માયાને કારણે કે આ ભૌતિક સંસારમાં આપણે આવ્યા છે તો ભગવાને આપણે એક તક આપી છે. દરેક જે પણ મનુષ્ય જન્મ મળ્યો છે આપણે, તો એ બહુ મહાન તક છે કે જેમાં આપણે સમજી શકીએ, અર્થાત બ્રહ્મ જિજ્ઞાસા કરી શકીએ કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારું કર્તવ્ય શું છે. કે હું જોઈ રહ્યો છું કે બધા લોકો સુખ ઇન્દ્રિય તૃપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કોઈને સુખ નથી મળી રહ્યું. તો આપણું જે મેઇન કર્તવ્ય છે ભૌતિક સંસારમાં જે આવ્યા છે મનુષ્ય, તો તેમનું મેઇન કર્તવ્ય છે કે અથાત બ્રહ્મ જિજ્ઞાસા કરવી. અને ભગવદ્ ગીતા અને ભાગવતમાં આપણે આ બ્રહ્મ જિજ્ઞાસા કરતા આપણે શીખવી રહ્યું છે. અત્યારની જે સંસ્કૃતિ છે તો તે ઈશ્વર વિહીન સંસ્કૃતિ કહી શકાય છે. કારણ કે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી સ્કૂલો કોલેજોની અંદર નાસ્તિકતાનો પ્રચાર થઈ રહ્યો છે. કેમ? કારણ કે
એમને બાળપણથી જ ડાર્વિનની થિયરી ભણાવવામાં આવે છે કે આ ભૌતિક સંસાર છે તેનું સર્જન થયું છે તો એક ધડાકામાંથી થયું છે. એની પાછળ કોઈ સુપ્રીમ ઓથોરિટી પરમ નિયંતાનો કોઈ હાથ નથી. ખાલી એક ધડાકો થયો છે ને તેના કારણે બધું જ પૃથ્વી ચંદ્ર બધું અસ્તિત્વમાં આવી ગયું છે. તો ભૌતિક સંસારના સર્જન પાછળ પણ કોઈનો હાથ નથી. ને જે પણ આ સર્જન થયા પછી જે પ્રાઇમોડિયલ સૂપ કહેવાય છે પૃથ્વી પર જે એક સૂપ હતું એ પણ સમુદ્રની અંદર તેમાંથી એક કોશી જીવો આવ્યા. પછી એની અંદર ધીરે ધીરે ઉત્ક્રાંતિ થઈ, સરીસૃપો આવ્યા, પછી ધીરે ધીરે વાંદરા આવ્યા અને વાંદરામાંથી આપણે આવ્યા. તો આવી રીતના જે ઉત્ક્રાંતિ થઈ છે તે પ્રકૃતિના લોની અંદર જે પણ આ સંસારની અંદર થઈ રહ્યું છે તેને પ્રકૃતિના નિયમો દ્વારા સમજાઈ શકાય એવું છે. પ્રકૃતિ સ્વતંત્ર છે અને એને કોઈ નિયંતા નથી. તો આવું બનાવવામાં આવે છે. તો જ્યારે બાળકોની પર એની અસર થાય છે કે આ સંસારની અંદર કોઈ કંટ્રોલર છે જ નહીં, કોઈ નિયંતા છે જ નહીં, તો આપણે પોતે જ નિયંતા છે, આપણે જેવું મનમાં આવે તેવું કરી શકીએ છીએ. તો તેને કારણે પછી આ જે ઈશ્વર વિહીન સંસ્કૃતિનો ઇનડાયરેક્ટલી પ્રચાર થાય છે તેને કારણે અત્યારે લોકો ઇન્દ્રિય તૃપ્તિની અંદર બહુ વ્યસ્ત રહી છે. કારણ કે લોકોને કોઈ ડર જ નથી સુપ્રીમ ઓથોરિટીનો. ધારો કે ચોરી કરવાની હોય તો કોઈ જે રાજ્યમાં પોલીસ નહીં હોય કે એનું સરખું કાર્ય નહીં કરતી હોય તો તે રાજ્યની અંદર ચોરો વધારે એ કરતા હોય, ઉત્પાત કરતા હોય. પરંતુ જે રાજ્યમાં કડક નિયમોનું પાલન થતું હોય તો ત્યાં આગળ ચોરોને ડર લાગતો હોય છે. પ્રભુપાદજી કહી છે કે એક રાજ્ય છે કાશ્મીરના રાજા કે એવું હતા એ ચોરી કરે તો હાથના કાંડા જ કાપી નાખતા હતા. તો એ એવો કડક નિયમ હોય તો લોકો ગભરાય. પરંતુ લોકો એમ માની લીધું કે કોઈ નિયંતા જ નથી, ભગવાન નથી, તો એમના દ્વારા નિયંત્રણ પણ નથી. તો આપણે સ્વતંત્ર છે, સ્વતંત્ર રીતે ઇન્દ્રિય ભોગ કરવા માટે આપણે કરી શકીએ છીએ. તો તેને કારણે લોકો વધારે ને વધારે ઇન્દ્રિય તૃપ્તિ તરફ જઈ રહ્યા છે. ને અહીંયા પ્રભુપાદજી બહુ સ્પષ્ટ લખ્યું છે, ભૌતિક ભોગ ભોગવવાનું રાજવી સુખ માણસને જીવનની અધમ કક્ષામાં અર્થાત અનિયંત્રિત ઇન્દ્રિય ભોગ ભોગવવાની પશુ જીવન તરફ ધસરી જાય છે. પરંતુ સ્વયંભૂ મનુની ગણના સંત પુરુષ જેવા મુનિજન્મ થતી હતી. તો આ ભૌતિક ભોગ છે, ભોગવવાની દરેકની જીવની અંદર ઈચ્છા છે. તો આ જે ઈચ્છા છે તો પ્રભુપાદજી આજે જ મેં લેક્ચરમાં સાંભળ્યું કે 84 લાખ પ્રકારની અલગ અલગ યોનિઓ છે. તો અલગ અલગ ગુણના પ્રભાવથી સત્વ રજ અને 3 ગુણો છે તે જ્યારે મિક્સર થાય તો 3 તાલી 9, તો અલગ અલગ ગુણ બને. એ 9 જ્યારે બીજા આ જે 3 ગુણોનું અલગ અલગ મિશ્રણ મિક્સ થાય તો 81 પ્રકારના ગુણ બને. ને એ જ આવી રીતના 8 ગુણ ની અંદર 81 પ્રકારના ગુણની અંદર અલગ અલગ પ્રકારની ઈચ્છાઓ છે. તો તેને કારણે 84 લાખ પ્રકારની અલગ અલગ ઈચ્છા કરી હશે કોઈ જીવે તો એના આવીના 84 લાખ પ્રકારના શરીરનું નિર્માણ થયું છે. ભગવાને એને ફેસિલિટી આપી છે કે ભાઈ કોઈ એક ગુ ખાવું છે તો ભગવાન એને ફેસિલિટી આપે કે તું કૂતરાનું ડુક્કરનું શરીર લઈ લે. તો ભગવાન જીવની ઈચ્છાને જાણે છે ને એની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે બહુ દયાળુ છે. પરંતુ ભગવાન એની સાથે ફેસિલિટી પણ આપે છે કે આ સંસારની અંદર તું પોતે ઈચ્છાનું તો પૂરી કરી શકે છે પરંતુ સુખ વાસ્તવમાં ભોગવી નથી શકવાનો. કારણ કે આ ભૌતિક સંસાર જ એનો સ્ટેમ્પ છે કે દુખાલે માં શાશ્વતમ છે. તો મનુષ્ય જીવન જ આપણે આ સમજી શકીએ છીએ. કૂતરા બિલાડાના જીવનમાં આપણે સમજી નથી શકતા. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે આદ્યંતવંત કોંતે ના તેસુ રમતે બુધા. તો આ જે સુખ છે વિષય ઇન્દ્રિય સંયોગાત, જે વિષયનું ઇન્દ્રિયો સાથે જે સંયોગ થઈને જે બને છે સુખ વિષયોનું ને એને ઇન્દ્રિયોનું એના સંયોગથી જે સુખ ઉત્પન્ન થાય છે તો તેનો આદિના અંત છે. આદ્યંતવંત કોંતેય ના તેસુ રમતે બુદ્ધા. જે બુદ્ધિમાન મનુષ્ય છે તો તેની અંદર આનંદ નથી માનતા. કારણ કે જે ઇન્દ્રિયોનું સુખ છે દરેક ક્ષણિક છે. પરંતુ આજે આપણે જોઈએ છે કે દરેક લોકોને એકદમ ફ્લિકરિંગ હેપીનેસ જોઈએ છે કે તરત જ મને સુખ મળવું જોઈએ. અત્યારે પૈસો છે તો કાલે ડબલ થઈ જવો જોઈએ. કોઈને લોંગ ટર્મનું એ નથી કે ભાઈ લોંગ ટર્મ કઈ રીતના મારે જીવન જીવવું જોઈએ, પણ અત્યારે જ મને સુખ મળવું જોઈએ. અત્યારે હું આ મારે જોઈ લીધું, આને ભોગવી લીધું, આ ખાઈ લીધું, આને આવી રીતના સાંભળી લીધું વગેરે વગેરે. જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષય ક્ષણિક જે સુખ મળે છે તેની અંદર રુચિ જાગૃત થઈ ગઈ છે. કારણ કે જીવની જે ભોગ ભોગવાની ઈચ્છા છે તે આ જન્મમાં જ નથી પણ કરોડો જન્મથી ચાલતી આવી છે. આપણે ભગવાનથી વિરુદ્ધ થઈને આપણે અનાદિકાળથી આપણે ભગવાનથી વિમુખ થઈ ગયા છે અને ભૌતિક સંસારની અંદર પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે. કોઈ કૂતરાના શરીરમાં, ઝાડના શરીરના, બિલાડાના શરીરમાં, મનુષ્યના શરીરમાં, દેવતાના શરીરમાં, બ્રહ્માજીના શરીરમાં, સાપના શરીરમાં, દરેક શરીરની અંદર આપણે આપણી ઈચ્છાઓને પૂર્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જન્મ મૃત્યુ જરાના વ્યાધિ તેની અંદર દુઃખ ભોગવી રહ્યા છે. પરંતુ આપણી બુદ્ધિ એમાં જાગૃત નથી થતી. પરંતુ જ્યારે આપણે
સાધુઓનો સંગ કરીએ છીએ, ભગવદ્ ગીતા, ભાગવતમ એનો આશ્રય લઈએ છીએ, તો ત્યારે આપણે ખબર પડે છે કે ભગવાન પણ છે, નિયંતા પણ છે, ને આપણે કોઈના કંટ્રોલમાં છે. જ્યારે આપણે એમ વિચારીએ કે કોઈ કંટ્રોલ જ નથી તો આપણે સ્વતંત્ર બનીને આપણું કાર્ય કરીએ છીએ, પરંતુ આપણે ખબર પડે છે કે જ્યારે આપણી પર પણ કોઈ કંટ્રોલર છે તો આપણે એના નિયમોના આધીન થઈએ છીએ. આપણું મેઇન કાર્ય છે આધીનસ્થ રહેવાનું. ભગવાન આપના મેઇન સુપ્રીમ ઓથોરિટી છે ને આપણે આપણું કાર્ય છે કે એમને કઈ રીતના આધીન રહેવાનું. કાલે પ્રભુજી લેક્ચરમાં કહ્યું ધર્મ શું છે, તો ધર્મ એટલે જે ભગવાને જે નિયમો આપેલા તેનું પાલન કરવું. ને ભગવાને ક્યાં નિયમો આપ્યા છે, તો ભગવદ્ ગીતા છે, મનુ સંહિતા છે, ભાગવતમ જે આવે છે, વૈદિક શાસ્ત્રો છે, તેની અંદર ભગવાને નિયમો આપ્યા છે. તો તેની અંદર તેના આધારે કઈ રીતના જીવનને ધારવું તે આપણા જીવનનું કર્તવ્ય હોવું જોઈએ. આમાં લખ્યું છે પ્રભુપાદજીએ કે સ્વયંભૂ મનુની ગણના સન પુરુષ જેવા મુનિ જન્મ થતી હતી. એમાં લખ્યું છે કે સ્વયંભૂ મનુ સાધુ પુરુષ જેવા રાજા હતા. ભૌતિક સુખો મગ્ન રહેવા છતાં તે પદભ્રસ્ત થઈને અધોગતિમાં પડ્યા ના હતા. તો આજે સંત પુરુષ હતા, સ્વયંભૂ મનુ સમ્રાટ હતા આખી પૃથ્વીના, એક રાજર્ષિ કહી શકાય એમને, કારણ કે રાજા હતા ઉપર એની અંદર ઇન્દ્રિય તૃપ્તિ ભોગવવાની ઈચ્છા નહીં હતી. ઇન્દ્રિય તૃપ્તિ કરતા હતા, પરંતુ કૃષ્ણ ભાવના મૃત રહીને ઇન્દ્રિય તૃપ્તિ કરતા હતા. આજે લોકોને જોઈએ છે કે ભાઈ કોઈ પણ સંપ્રદાયમાં ફોલો કરવામાં કેમ માનતા નથી, અમે અમારી રીતે પોતાના મનમાં જે આવે, પોતાના હૃદયમાં જે ભાવ જાગે ને તેના આધારે કરશું. તો એનું એક કારણ છે કે લોકોને કોઈ નિયમ નથી પાડવા. તો પ્રભુપાદજી એની અંદર બહુ સુંદર લખે છે, કૃષ્ણ ભાવનામૃત આંદોલન જનસાધારણને ભૌતિક સુખો વચ્ચે રહીને પણ મનુષ્ય જીવનનો સદુપયોગ કરવાની ઉત્તમ તક આપે છે. એટલે જે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે તે ભૌતિક સુખોની વચ્ચે રહીને પણ મનુષ્ય જીવનનો આપણે સદુપયોગ કરવાની ઉત્તમ તક આપે છે. કેવી રીતે, તો લોકોને સારું જોવાની ટેન્ડન્સી છે. તો પ્રભુપાદજી કહે છે કે આપણે જે ભગવાનના સુંદર વિગ્રહ છે આખા વિશ્વની અંદર ભગવાને પ્રભુપાદજીએ બહુ બધા મંદિર સ્થાપિત કર્યા છે, સેન્ટરો ખોલ્યા છે. તેનો ઉદ્દેશ્ય શું છે કે લોકો આવે ને ભગવાનના સુંદર વિગ્રહના અર્ચા વિગ્રહના દર્શન કરી શકે. પ્રભુપાદજી કહે છે કે જે વિગ્રહ છે તેને બહુ સુંદર રીતે એમનું સજાવટ થવી જોઈએ, જેથી લોકો આવીને ભગવાનના સારી રીતે દર્શન કરી શકે, એમના હૃદયમાં પણ એક છાપ રહી. પછી જે કાન છે, તો લોકોને બહુ બધું ભૌતિક ચીજો સાંભળવાનો, સમાચાર સાંભળવાનો, પછી પિક્ચરના ગીતો સાંભળવાનો શોખ હોય છે. તો એના માટે ઓલ્ટરનેટિવ છે આજે સાંભળવાની ટેન્ડન્સી છે, તો સારું કીર્તન ભજન આપણે સાંભળી શકીએ છીએ. પછી સ્વાદ, સ્વાદ માટે લોકોને અત્યારે બહાર લારીઓ પર ઈંડા, માંસ, મચ્છી, પછી જે પણ ચટપટું મળે, તરેલું તીખું બધું ખાવાને પોતાની ઇન્દ્રિયોને તરત સંતુષ્ટ કરવાની એ છે. પરંતુ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વિષય અન્ન ખાઈને મલિન હોય મન, મલિન હોય મન, ના હોય કૃષ્ણ સ્મરણ, ને જીવન હોય વિસ્મલ. જો કૃષ્ણનું સ્મરણ આપને વિષય વ્યક્તિ દ્વારા બનાવેલું અન્ન ખાઈશું તો આપનું ચેતના છે તે મલિન થઈ જશે, ને એ મલિન ચેતનાથી આપણે કૃષ્ણનું સ્મરણ નહીં કરી શકીશું. તો એને માટે શું ઓલ્ટરનેટિવ છે કે જીભને બહુ ખાવાનું જોઈએ છે, બહુ બોલવાનું જોઈએ છે, તો આપણે હંમેશા સતત 24 કલાક હરે કૃષ્ણ મહામંત્રનું રટન કરી શકીએ છીએ, અને ભગવાન કૃષ્ણને જે અર્પણ કર્યું છે તે જ પ્રસાદ તરીકે ગ્રહણ કરવું જોઈએ. આપણે માયાવાદીની જે મૌન નથી ધારણ કરવાનું, માયાવાદીઓ મૌન ધારણ કરતા છે, કંઈ બોલવાનું જ નહીં, પરંતુ આપણું જે મૌન છે તે એવું મૌન છે કે પ્રજલ્પ નથી કરવાનો. કૃષ્ણ ભાવનામૃત જે વાત છે, પ્રચાર રિલેટેડ વાત છે, સેવા રિલેટેડ વાત છે, જે વાતોથી કૃષ્ણ પ્રસન્ન થાય છે, જેમાં કૃષ્ણ કેન્દ્રમાં છે, તે સિવાયની વાતો, બહારની વાતો કરવાની નથી. તેવું જો આપણે કરશું તો આપણે મૌનનો જે ઉત્તમ એ કરી શકીએ, ઉત્તમ ઉપયોગ છે. મૌન વ્રત ધારણ કરવું એટલે જે ભગવાનની સેવા અર્થે જ આપણી વાણીનો ઉપયોગ કરવો, તે પણ એક મૌન જ છે, ઉત્તમ મૌન છે. પછી અમરીશ મહારાજ જેમ કહે છે બધું હાથ પગ દરેક ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવેલી હતી. પછી પ્રભુપાદજી બીજા સ્કંદમાં લખે છે એક તાત્પર્યમાં કે જનેન્દ્રિયોનો પણ ઉપયોગ વ્યક્તિ પોતાની અત્યારે બધા લોકો જે છે અનિયંત્રિત જાતીય સુખની અંદર પડેલા છે, ને આ જ એક જાતીય સુખ જ લોકોને અનિયંત્રિત ઇન્દ્રિય ભોગ ભોગવવાથી પશુ જીવન તરફ દોરી જાય છે. પ્રભુપાદજી અહીંયા લખે છે. તો એનો પણ ઉપયોગ આજે ભગવાને જે શક્તિ આપી છે તો તેનો ઉપયોગ પ્રભુપાદજી કહે છે કે આપણે સદુપયોગ કરી શકીએ. કેવી રીતના કે કૃષ્ણ ભાવના ભાવિત બાળકો પેદા કરવા માટે કરી શકીએ છીએ, કે કોઈ આપણે ભૌતિક સંસારની અંદર એક જીવાત્માને તક આપીએ છીએ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાની, અને એને ઉછેર કરીને કૃષ્ણ ભાવનામાં સંતાન એને કૃષ્ણ ભાવનામય વાતાવરણમાં ઉછેર કરીને એને ભગવાનનો ભક્ત બનાવીએ છીએ. એ જો ભગવત ધામ જશે તો તે જે જાતીય શક્તિ ભગવાને જે આપણે આપી છે તેનો સૌથી બેસ્ટ ઉપયોગ છે. પરંતુ જો એને આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં વાપરીશું તો આપણે એની અંદર પ્રકૃતિના 3 કાયદાઓ છે, પ્રકૃતિના 3 ગુણો છે, તેના સ્ત્રિંજન લો દ્વારા આપણે કંટ્રોલમાં આવી જઈશું અને એનો આપણે રિએક્શન ભોગવવું પડશે. તો આવી રીતના
કૃષ્ણ ભાવનામૃત એક એવો ઓલ્ટરનેટિવ છે કે જે વ્યક્તિને ઇન્દ્રિય સુખ ભોગવવામાં મના નથી કરતો. જે માયાવાદીઓ છે કે ભાઈ આવી રીતના ખાવું નહીં જોઈએ, આવી રીતના બહુ સ્વાદિષ્ટ ખાવું નહીં જોઈએ, પછી આવી રીતના કશે જોવું નહીં જોઈએ, એ લોકોની જેમ આપણે કોઈ પણ પ્રકારનું બંધ નથી કરી દેવાની ઇન્દ્રિયોની એક્ટિવિટીને. કારણ કે ઇન્દ્રિયોની એક્ટિવિટીને જો બંધ કરી દઈશું તો આપણે પથ્થર જેવા થઈ જઈશું. કારણ કે દરેક જીવને ઈચ્છા છે ને ઈચ્છા વિહોણા થવું ત્યારે પથ્થર જળ જેવા થઈ ગયો. પણ આપણે જળ નથી, પથ્થર નથી. દરેક જીવને ઈચ્છા છે, દરેક જીવની ઇન્દ્રિયોને જે સુખ છે તે માનવાની ઈચ્છા હોય છે. તો તેને કેવી રીતના યોગ્ય રીતે ચેનલાઇઝ કરવું તે આપણે કૃષ્ણ ભાવનામૃત આપે છે. કે વ્યક્તિને સારું જોવું છે તો ભગવાનના વિગ્રહ છે, સારું ખાવું છે તો ભગવાનનો પ્રસાદ છે, બોલવું છે તો ભગવાનનું કીર્તન કરી શકે છે, ભજન કરી શકે છે, ભગવાનની લીલાનો પ્રચાર કરી શકે છે, સાંભળવું છે, કીર્તન છે. આવી રીતના દરેક ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવી શકે છે. તો એવી રીતના પોતાની જે ઇન્દ્રિયોની સંતુષ્ટિ કરશે ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીને, તો તે એ વાસ્તવિક સંતોષને પામી શકશે. આજે દરેક વ્યક્તિને સંતોષ જોઈએ છે, પરંતુ નથી પૈસામાં સંતોષ, નથી સ્ત્રીમાં સંતોષ, નથી ધન દોલતમાં સંતોષ, નથી પરિવારમાં સંતોષ, નથી દેશની સેવામાં સંતોષ. તો વાસ્તવિક સંતોષ ક્યાં છે? ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીશું આપને અને ભગવાનના આદેશોનું પાલન કરીશું તો એ પ્રમાણે જીવન જીવીશું તો આપને વાસ્તવિક સંતોષ પ્રાપ્ત થશે. પછી પ્રભુપાદજી લખે છે, ભૌતિક સુખોનો લાભ લેવા છતાં તેઓ કૃષ્ણ ભાવનાની સાધના દ્વારા જ આ જ જીવનમાં મુક્ત થઈ શકે છે. અને ભગવાનના નામ કીર્તનથી બહુ સરળ પદ્ધતિ છે. તો આજે હરે કૃષ્ણ મહામંત્ર પ્રભુપાદજીએ લખ્યું છે. બહુ વખત પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે, ભાગવતમમાં, ભગવદ્ ગીતામાં, ચૈતન્ય ચરિતામૃતમાં, કે આજે હરે કૃષ્ણ મહામંત્ર જે એની વિધિ છે તે બહુ સરળ છે. કે કોઈ નાસ્તિક હશે કે બહુ અઢમ જીવ હશે તો તેના મોઢા પર જ હરે કૃષ્ણ મહામંત્રનું એ નહીં થઈ શકશે. હમણાં જ ગુરુ મહારાજનો એક લેક્ચર આવ્યો, મેં સાંભળ્યો નથી આખો, પરંતુ શરૂઆતનું સાંભળ્યું છે. તો ચૈતન્ય મહાપ્રભુએ બે આજ્ઞા આપી છે. સૌથી પહેલા તો આવી રીતના હરિનામ કરવાની, હરે કૃષ્ણ મહામંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આનો જપ કરવાની આજ્ઞા આપી છે ને. તો આ તો બહુ સરળ છે. કોઈ પણ નામનામાં કાર્ય બહુધા નિજ સર્વશક્તિ. કોઈ પણ જીવ કોઈ પણ અવસ્થાની અંદર હરિનામ લઈ શકે છે. પરંતુ બીજી જે આજ્ઞા આપી છે તે દરેકને ખબર છે કે કઈ આજ્ઞા આપી છે, બહુ બધાને કંઠસ્થ છે, પણ એને જીવનનું પાલન કરવું બહુ અઘરું છે. એ કઈ છે? તૃણાદપી સુનિચૈન તરોરપી સહિષ્ણુ નામાની ન માનનીન કીર્તનીય સદાહરી. કે વ્યક્તિએ ઘાસના તનકલાથી પણ તૃણ થવાનું, એ નમ્ર બનવાનું છે. ઘાસની ઉપર કોઈ પગ મૂકી દે તો એને કઈ અસર નથી થતી, પાછું જેવું હતું તેવું થઈ જાય. વૃક્ષથી પણ વધારે સહનશીલ થવાનું. કોઈ આપણે બોલે છે, કોઈ વાર આપનું અપમાન થાય છે તો પણ એને સામો ઉત્તર નથી આપવાનો, એને આપણે સહન કરી લેવાનું છે. આપણા કર્મનું ફળ આપણે મળ્યું છે એવી રીતના સમજીને એને સહન કરી લેવાનું છે. બીજાને હંમેશા માન આપવાની આશા રાખવાની છે અને પોતે કોઈ પણ દિવસ માન લેવાની આશા નથી રાખવાની. આપણે ઊંડું છે, આપણે ઘાસથી પણ ઓછા સહિષ્ણુ એટલે સહનશીલ ઘાસથી પણ ઓછા છીએ, ઝાડથી પણ વધારે અક્કડ છીએ. નહીં, મારે જ માન મળવું જોઈએ. બીજા કોઈને માન આપવાની આશા નથી રાખતા, બીજાની હંમેશા નિંદા કરવાની આશા રાખીએ છે અને પોતે હંમેશા માન સન્માનની આશા રાખીએ છે. તો આ આખું આપણું ઊંધું છે. તો પછી આપણે આ અવસ્થામાં કેવી રીતના ભગવાનનું કીર્તનીય સદાહરી કેવી રીતના કરી શકીશું? કારણ કે આ શ્લોક બહુ અગત્યનો છે. દરેકને કંઠસ્થ હોય, પરંતુ આને જે આત્મસાત કરવો બહુ અગત્યનો છે જીવનની અંદર. તો જ આપણે આ કૃષ્ણ ભાવનામૃતની અંદર આગળ વધી શકીશું. હરે કૃષ્ણ મહામંત્રનો જે તેજ છે તે આપણે લેવા માટે આ શ્લોકને બહુ ગંભીરતાથી ગ્રહણ કરવો જોઈએ. તો બહુ સુંદર અહીંયા પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે સ્વયંભૂ મનો આવી રીતના ભોગ ભોગવતા હોવા છતાં કૃષ્ણ ભાવનામૃત રહીને પોતાના ઘરમાં, અને અહીંયા લખે જ પ્રભુપાદજી, તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે ભૌતિક જીવનમાં આવ્યા છે, પરંતુ જો તેઓ અહીં જણાવ્યા પ્રમાણે અથવા શાસ્ત્ર ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ મંદિરમાં કે ઘરમાં ભગવાનની આરાધના કરીને કૃષ્ણ ભાવનામૃત વાતાવરણ નિર્માણ કરી શકે તો તેઓ ઇન્દ્રિય સુખ ભોગવવા છતાં શુદ્ધ કૃષ્ણ ભાવનામૃતનો પ્રગતિ કરી શકે છે. એમાં કોઈ શંકા નથી. એટલે અહીંયા કરી પ્રભુપાદજી લખે છે કે વ્યક્તિ ઘરે પણ કે પછી મંદિરમાં કૃષ્ણ ભાવનામૃત નિયમોનું આચરણ કરીને ઘરે રહેતો હોય તો ઘરે ભગવાન માટે ભોગ બનાવીને, પછી નોકરી પર જતો હોય, ધંધો કરતો હોય તો ત્યારે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીને અને જે પણ પોતાની કમાઈ હોય છે તેને પ્રભુપાદજી કે 50% કૃષ્ણ ભાવનામૃત કાર્ય માટે દાન આપીને પછી આવી રીતના ભગવાનનું ચિંતન કરી શકે છે. તો દરેક વ્યક્તિ માટે પ્રભુપાદજીએ આ આંદોલનને ખુલ્લું રાખ્યું છે. કિરાત હુનાંદ્ર પુલિંદ પુલકસા આબિર યવના આબિર સુંબા યવના ખસાડ્યા. તો જે આ બધી જે જાતિઓ છે ભાગવતમાં વર્ણન આવે છે,
તો તે લોકો પણ ભગવાન વિષ્ણુની આરાધના કરી શકે છે, એ લોકો પણ ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી શકે જો એ લોકો ભગવાનના ભક્તોના સંગમાં આવે તો. કારણ કે આ ભક્તિ આટલી બધી ભક્તિ જે તે બહુ પાવરફુલ છે કે જે આપણા જે દોષો છે, હૃદયના અનર્થો છે, તે લોકો તેને નિર્મૂળ કરી શકે છે. તો આજે બધી જાતિઓ કીધી તે લોકો તો યવન કરતા નીચ જાતિના લોકો છે. તો એ લોકો પણ ભગવાનના ભક્તોના સંગમાં આવે, ભક્તિ કરે તો એ લોકો પણ ભગવત ભાવનાએ બની શકે છે. તો પછી જે લોકો ભગવાનની થોડી ઘણી પણ ભક્તિ કરે છે, ભગવાન વિશે થોડી પણ ચેતના છે, તો તે લોકો વિશે તો શું કહેવાનું હોય. એટલે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક માટે ખુલ્લું છે. એવું નથી કે ભાઈ અમુક વર્ગના લોકો જ આની અંદર જોડાઈ શકે છે, અમુક લોકો જ આને સ્વીકાર કરી શકે. દરેક માટે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. ને આપણા દરેક આંદોલનમાં રહેલા દરેક વ્યક્તિને કર્તવ્ય છે કે આ જે મેસેજ છે તેને દરેક તરફ પહોંચાડો. વધારે વધારે પુસ્તક વિતરણ દ્વારા, પછી લેક્ચર્સ દ્વારા, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રચારની અંદર સહાય કરવી કે જેથી વધારે વધારે લોકો જે ભૌતિક સંસારમાં ઇન્દ્રિય તૃપ્તિ તરફ વધારે વધારે જઈ રહ્યા છે અને પશુ જીવન તરફ જઈ રહ્યા છે. કારણ કે ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં અઢો ગચ્છન્તિ તામસા, કે જે લોકો અધમ કાર્ય કરી રહ્યા છે તો તે લોકો જે તામસી લોકો છે તે લોકોનું પતન થાય છે પશુ જીવન તરફ. અને જ્યારે મનુષ્ય જીવન કોઈને મરે છે એનું પશુ જીવનમાં પતન થાય છે એટલે બહુ ખરાબ કહેવાય છે. તો આપણે લોકોને આપનું કર્તવ્ય છે કે પશુ જીવનમાં દુર્ગતિ એ લોકોનું જે દુર્ગતિ છે તે બચાવી અને એ લોકોને કૃષ્ણ ભાવનામૃતનો સારો ઓલ્ટરનેટિવ આપવો કે વ્યક્તિ આ ભૌતિક સંસારના ઇન્દ્રિયતૃપ્તિની વચ્ચે રહીને પણ કેવી રીતના કૃષ્ણ ભાવનામૃતનું જીવન જીવી શકે છે, ભગવાનને કેન્દ્રમાં રાખીને ઇન્દ્રિય ભોગ ભોગવી શકે છે. તો તેનું આપણે શિક્ષણ આપવું અને એનો પ્રચાર કરવો જેથી વધારે ને વધારે લોકો કૃષ્ણ ભાવનામૃતમાં જોડાઈ શકે. તો તે જ આપણે કર્તવ્ય હોવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુ